વિષય ગણિત બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા એનામાં આપણે આવ્યા હતા સાતમો દાખલો રીતુને એક સફરજનનો 3/5 ભાગ ખાધો એક સફરજનમાંથી રીતુએ કેટલો ભાગ ખાધો છે 3/5 અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો એ દેખવાનું છે હવે 3/5 ભાગ એક સફરજનમાંથી તો રીતુએ ખાધો ત્યારબાદ સોમુએ કેટલો ભાગ ખાધો એનો વધેલો એ દેખવાનું અને કોણે ભાગ વધારે ખાધો અને કેટલો વધારે ખાધો તો સૌથી પહેલા શું આપેલું છે રીતુએ સફરજનનો 3/5 ભાગ ખાધો હવે બાકી બચેલો ભાગ એટલે કે એક સફરજનમાંથી બાકી રહેલો ભાગ સોમુએ ખાધો તો હવે સોમુએ ખાધેલો સફરજન હવે હતું કેટલું એક સફરજન એટલે આપણે કોઈ બી સંખ્યા હોય કેટલું બાકી રહ્યું તો આપણે એ સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ એક સફરજનમાંથી 3/5 ભાગ બાદ કરવાનો હવે અહીં આગળ શું કરવું પડે છે સરખાવવા માટે અહીં કંઈ નથી તો શું ગણવાનું 1 એટલે અહીં 5 લાવવા હોય તો 5 વડે ગુણવા પડે એટલે કે 1 ગુણ્યા 5 એટલે 5 અહીં આગળ તો 5 છે જ એટલે ઓછા 3 બંનેના છેદ સરખા થઈ ગયા અહીં નીચે 5 આવી જાય એટલે 5 એટલે 5 ઓછા 3 એટલે કે 2/5 ભાગ કોણે ખાધો સોમુએ હવે શું પૂછ્યું છે કોણે ભાગ વધારે ખાધો તો અહીં 3/5 ભાગ રીતુએ ખાધો અને 2/5 ભાગ સોમુએ ખાધો તો કોણે વધારે ખાધો બંનેના છેદ સરખા છે એટલે કે જે છેદ સરખા હોય તો અંશ જે સંખ્યાનો મોટો એ સંખ્યા મોટી એટલે કોણે વધારે ખાધો રીતુએ વધારે સફરજન ખાધો હવે એવું બી પૂછ્યું છે કેટલો વધારે ખાધો પરંતુ કેટલો વધારે ખાધો તો આપણે દેખીએ 3/5 આનામાંથી આ સંખ્યા બાદ કરીએ ઓછા 2/5 બંનેના છેદ સરખા 3 ઓછા 2 બરાબર 1/5 એટલે કેટલો ભાગ વધારે ખાધો રીતુએ એક સફરજનમાંથી 1/5 ભાગ સોમુ કરતા વધુ ખાધો હવે આ જ રીતનો દાખલો મિત્રો બીજો પણ છે આઠમો દાખલો એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે કે અપૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કે અપૂર્ણાંક સંખ્યા સાથે કઈ રીતે કરાય અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકને અંશ સાથે અને પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે અને છેદ તો તેનો તે જ રહે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ 2/3 એ અપૂર્ણાંક સંખ્યા થઈ અને ગુણ્યા 2 એટલે પૂર્ણ સંખ્યા તો આપણે શું કીધું હતું કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4 અને છેદનો તો છેદ જ રહે એટલે કેટલો આવ્યો 4/3 એવો જ આ એક દાખલો છે 7 ગુણ્યા 3/4 એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો આવા કેટલાક દાખલા તમે જાતે પણ આવા હોમવર્કમાં કરી શકો અપૂર્ણાંકોનો બીજો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકના અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે એનો મતલબ કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરવામાં આવે છે જ્યારે બે અપૂર્ણાંકો હોય ત્યારે આપણે ઉદાહરણ દ્વારા દેખીએ
હવે અહીં બે અપૂર્ણાંક સંખ્યા આપેલી છે કે 2/3 ગુણ્યા 5/6 એટલે કે અહીં શું કરવાનું, આપણે કીધું એમ જ 2 અંશ અંશનો ગુણાકાર અને 2 છેદ છેદનો ગુણાકાર, એટલે કે 2 પંચા 10 અને 3 ગુણ્યા 6 એટલે 3 છંગ 18. તો કેટલો જવાબ આવ્યો મિત્રો? 10/18. એ જ રીતે તમારે બીજો દાખલો આપેલો છે કે 5/3 ગુણ્યા 2/7. આ હોમવર્કમાં કરવાનો. તમને એક વાક્યમાં કે ખાલી જગ્યામાં કોઈ પ્રશ્ન પૂછે કે વિકલ્પમાં બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતાં નાનો હોય છે. જ્યારે બી બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે તો જે બે અપૂર્ણાંકો હોય એના કરતાં હંમેશા નાનો હોય. એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં કેવો? નાનો હોય. બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય છે. હવે આજે તમને સમજાવ્યું છે મિત્રો, એ તમને ફોટો મોકલવામાં આવશે અને તે તમારે નોટબુકમાં પણ લખવાની રહેશે આ વિગતો. મિત્રો આપણે આગળ દેખીએ સ્વાધ્યાય 2.2. A થી D માં દર્શાવેલી આકૃતિ. આ A થી D માં દર્શાવેલી આકૃતિ અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરી લખો. હવે પહેલું છે 2 ગુણ્યા 1/5. તો આને આપણે આમ બી લખી શકીએ મિત્રો, 1/5 વત્તા 1/5. આ રીતે લખાય મિત્રો. હવે તમને એવું કીધું હોય કે એક ચોકલેટની કિંમત 2 રૂપિયા હોય તો એની 10 ચોકલેટની કિંમત કેટલી? તો તમે શું કરો? 10 ગુણ્યા 2 કરો, કાં તો પછી 2 2 2 કરીને સરવાળો કરીને 10 વખત કરો. તો એ જ રીતે આપણે 2 ગુણ્યા 5 ને 1/5 વત્તા 1/5 2 વખત લખી શકીએ. તો આ સામેની આકૃતિમાંથી કઈ આકૃતિમાં આવી બે આકૃતિ આપેલી છે અને એક આકૃતિનો 5 ભાગ પાડેલા છે, એમાંથી એક ભાગ છાયાંકિત છે. એટલે આ દેખો, આ થયો આ એક આકૃતિ સર્કલ આપેલું છે. એમાં 1 2 3 4 5 5 ભાગ છે બંને આકૃતિમાં અને કેટલો ભાગ છાયાંકિત છે? એક જ ભાગ. એટલે શું થયું? 1/5. જેટલા ભાગ હોય એ છેદમાં અને જે ભાગ છાયાંકિત હોય એ અંશમાં. એ જ રીતે આપણે 2 ગુણ્યા 1/2, તો એને આપણે આ રીતે લખી શકીએ 1/2 વત્તા 1/2. આવી રીતના કઈ આકૃતિ આપેલી છે? તો અહીં દેખો, આ બે ભાગ આપેલા છે, બે આકૃતિ આપેલી છે અને બે ભાગ આપેલા છે. એમાંથી કયો ભાગ છાયાંકિત છે? એક જ ભાગ. એટલે કે આ બે ભાગ થયા એક આકૃતિના, એનામાંથી એક ભાગ છાયાંકિત, એટલે કે 2 ના 1/2. આ જ રીતે 2/3 કેટલી વખત છે? 3 વખત. તો 2/3 વત્તા 2/3 3 વખત. હવે 2/3 2/3 3 વખત છે. એવી કઈ આકૃતિ છે જેના 3 ભાગ પડે છે, એનામાંથી 2 ભાગ છાયાંકિત છે? તો આ દેખો, આ બી 3 આકૃતિ છે, આ બી 3 આકૃતિ છે. પરંતુ આ આકૃતિમાં તમે દેખો કે 1 2 3 ભાગ છે અને 3 ભાગમાંથી 2 ભાગ છાયાંકિત, 2 ભાગ છાયાંકિત અને 2 ભાગ છાયાંકિત. એટલે કઈ આકૃતિ થઈ? આ આકૃતિ. અને આની કઈ? તો આ જ રીતે તમારે ચોથો દાખલો 3 ગુણ્યા 1/4. તો 3 ગુણ્યા 1/4 તો 1/4 વત્તા 1/4 વત્તા 1/4. એટલે આ થયા આકૃતિના 4 ભાગ થયા અને કયો ભાગ? એક જ ભાગ છાયાંકિત છે. 2.2 નો બીજો દાખલો દેખીએ. કેટલાક ચિત્રો A થી C નીચે પ્રમાણે આપેલા છે, અનુરૂપ 1 થી 3 આપેલા છે. એનામાંથી આગળ દાખલો કર્યો એ જ રીતે જોડકા જોડવાના છે. આપણે શું કર્યું હતું? અહીં આગળ 3 ગુણ્યા 1/5. તો આપણે શું લખીએ? 1/5 વત્તા 1/5 વત્તા 1/5. તેનો જવાબ શું થાય? 3/5 સરવાળો બી કરીએ, છેદ સરખા, તો છેદમાં શું આવે? 5 અને 1 વત્તા 1 વત્તા 3. અને જો ગુણાકાર બી કરીએ તો છેદ પૂર્ણાંક સંખ્યાનો આપણે જોયો હતો કે પૂર્ણાંક સંખ્યા હોય અને અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હોય તો છેદનો છેદ જ રહે, જે છેદ છે એ જ. અને અંશનો ગુણાકાર શેની સાથે થાય? પૂર્ણ સંખ્યા સાથે થાય. તો આનો જવાબ આપણે દેખીએ કે 3 આકૃતિઓ આના કેટલા ભાગ છે? 5 ભાગ છે. એમાંથી એક ભાગ છાયાંકિત છે, એટલે કે આ 5 ભાગમાંથી એક ભાગ છાયાંકિત, આ 5 ભાગમાંથી એક ભાગ છાયાંકિત, 5 ભાગમાંથી એક ભાગ છાયાંકિત. તો એ આકૃતિનો સરવાળો શું થાય? 5 ભાગમાંથી 3 ભાગ
એટલે આનો જવાબ શું થયો? સી પહેલાનો. એ જ રીતે તમારે આ બે દાખલા AB માંથી એક ચૂઝ કરવાનું રહેશે કે બીજાનો શું આવશે? AB માંથી કોઈ એક જવાબ આવશે, ત્રીજાનો પણ AB માંથી એક જવાબ આવશે. એ તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.2 નો ત્રીજો દાખલો દેખીએ. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં જો દર્શાવી શકતા હોય તો દર્શાવો. જો ના દર્શાવી શકતા હોય તો એને શું કરવાનો? મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો. તો પહેલો દાખલો દેખીએ. 7 ગુણ્યા 3 પંચમાંશ. તો આપણે દેખ્યું હતું પૂર્ણ સંખ્યા હોય એનો ગુણાકાર અંશ સાથે એટલે 21 ને છેદનો છેદ 7 તરી 21. હવે આ મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે તો છેદનો છેદ જ રહેશે. એટલે આપણે ખબર છે 5 ચોક 20 થાય અને 20 માં કેટલા ઉમેરીએ તો 21 થાય એટલે 1 તો 4 ગુણાંક 1 પંચમાંશ. આ દાખલો પણ એ જ રીતે તમારી જાતે કરવાનો. હવે અહીં દેખીએ તો એ જ પૂર્ણ સંખ્યા નો ગુણાકાર અંશ સાથે એટલે 12 2 6 12 ના છેદના છેદ. હવે 7 1 7 7 2 14 એટલે છેદ તો આપણે પહેલા લખી દેવાનો, છેદ તો એનો એ જ રહેશે એટલે 7 2 14 12 કરતા વધી જાય એટલે 7 1 7 વડે ભાગ ચાલે અને 7 1 7 વડે ભાગ ચાલે તો વધ્યા કેટલા 7 સિવાયના? તો 8 9 10 11 ને 12 એટલે કેટલા થયા? 5. હવે તો આનો જવાબ કેટલો આવે? 1.5 સત્તાંશ. હવે આ દાખલો તમારે જાતે હોમવર્કમાં. હવે અહીં દાખલો દેખીએ. આ તમારે તમારી જાતે કરવાનો. આ દાખલો દેખો. એ જ રીતે 5/2 ગુણ્યા 6. તો એ જ સંખ્યા આ બાજુ હોય કે આ બાજુ હોય? પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે તો 5 ગુણ્યા 6 5 30/2. હવે આને મિશ્રમાં ફેરવવાની જરૂર નથી કે મિશ્રમાં ફેરવવાનું. આનો છેદ ઉડતો હોય તો છેદ ઉડાવવાના. 2 કા 2 15 દુ 30 એટલે 15 ના છેદમાં 1 તો 1 ના બી લખીએ તો ચાલે. જવાબ શું આવ્યો? 15. હવે આ દાખલો તમારે હોમવર્કમાં આપી હોમવર્કમાં અને આ દેખો 20 ગુણ્યા 4 એટલે 20 80 ના છેદમાં 5. અને જો આ રીતે બી છેદ ના ઉડાવવો હોય તો અહીં આગળ જો છેદ ઉડતો હોય તો ડાયરેક્ટ પણ આપણે અહીં છેદ ઉડાવી શકીએ. એટલે આપણે ખબર છે કે 5 1 5 5 ચોક 20 4 ચોક 16 જવાબ આવ્યો. હવે એ બી રીતે કરતા છે તો પણ 80 ના છેદમાં 5 બી કરીએ તો એ જ રીતે જવાબ તો કેવો આવે? 16 નો 16 5 1 5 8 માંથી 5 જાય તો 3 તો કેટલા રહ્યા? 30 5 6 30 જવાબ તો કેટલા આવે? 16 જ. હવે અહીં દાખલો દેખીએ કે 13 ગુણ્યા 1 તો 13 અને છેદમાં 3. હવે આપણે ખબર છે 3 1 3 3 દુ 6 3 તરી 9 અને 3 ચોક 12 3 પંચા 15 બધી જાય 12 કરતા એટલે છેદનો છેદ 3 ચોક 12 12 માં કેટલા ઉમેરીએ તો 13 થાય તો 1 4 ગુણાંક 1 તૃતીયાંશ. આ દાખલો જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. હવે મિત્રો આ રીતે તમારે તમારા દાખલા આ સેમ જે મેં ઉદાહરણ સમજાયા છે એ જ રીતે તમારે બીજા દાખલા જાતે હોમવર્કમાં કરવાના રહેશે.